જોઈશું સમાચાર વિસ્તારથી। અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે। મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલોનું યોગદાન આપવામાં આવ્યું છે। સુરતમાં મોટાભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે, જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે। રામલલ્લાની સ્થાપનાને લઈને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે। અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે। મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે। કાપડ વેપારીઓએ 3 મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ લોકો તરફથી યથાશક્તિ ફાળો ફંડ આપવામાં આવી રહ્યું છે। વિવિધ સંસ્થા સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે। આ અંગે કાપડ વેપારી અમિત શર્માએ જણાવ્યું હતું કે જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા 31,500 કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે। શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ ગૌ ભક્તો એવા અરુણ પાટોડિયા, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગરવાલ સહિતનાઓ દ્વારા ઘીની राशि एकत्रित કરીને राजस्थान મોકલવાનું આયોજન કરાયું છે। 11 जून को जगतगुरु रामानंदाचार्य स्वामी रामभद्राचार्य जी सूरत पधारे थे। तब सूरत के लोगों को उन्होंने एक अवसर के रूप में एक जिम्मेदारी दी कि 1008 कुंडीय हनुमत महायज्ञ जो कि अयोध्या में भगवान श्री राम जन्मभूमि मंदिर के लोकार्पण समारोह से पूर्व होने वाला है, उसमें 1008 कुंडीय यज्ञ जो हो रहा है उसमें जो घी लगेगा वो घृत की आहुति की जिम्मेदारी सूरत के सूरती लालाओं को दी तथा सभी ने इसको सहर्ष स्वीकार किया और आज 31,500 किलो घी जो है वो सूरत के तरफ से वहाँ राम जन्मभूमि मंदिर में होने वाले इस महायज्ञ के लिए जा रहा है। દાનવીરની ભૂમિ અને ધાર્મિક ભૂમિ ગણાતી સુરત નગરી હંમેશા કોઈપણ ધાર્મિક કાર્યમાં આગળ રહે છે અને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા માટે જાણીતી છે। ત્યારે અંદાજે 200 જેટલા વેપારીઓએ મહાયજ્ઞ માટે ફાળો આપવામાં ઉત્સાહ દેખાડ્યો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે, જ્યાં 31,500 કિલો શુદ્ધ ઘી મહાયજ્ઞની આહુતિ માટે અર્પણ કરાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ પર સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરાતા દબાણ દૂર કરાતા વેન્ડરો દ્વારા રસ્તા પર ઉતરી આવીને ભીખ માંગીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તમામ વેન્ડરો દ્વારા વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને જો આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણના 119 પૈકીના 47 રૂટ પર કડક કાર્યવાહી ચાલુ છે, જેને લઈ ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માંગણી કરી છે। પાલ વિસ્તારના સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા રસ્તા પર ઉતરીને ભીખ માંગીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, સાથે કહ્યું હતું કે 1 મહિનાથી ધંધો બંધ કરાવી દેતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને હવે એટલે ભીખ માંગવાનો વારો આવશે ત્યારે આ તમામ વેન્ડર્સ દ્વારા આ રીતે અનોખો વિરોધ કરીને પોતાની માંગ રજૂ કરીને કહ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી ધંધો બંધ છે, લારી મૂકવા ન દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે। આગામી દિવસમાં પણ પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણ પર કાર્યવાહી શરૂ જ રહેશે તો વેન્ડર્સ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે? પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। પાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરી હોકિંગ ઝોન ઊભા કરવા જોઈએ, લારીઓ મૂકવા પરવાનગી આપવી જોઈએ। અમે પીપલોદ ડુમ્મસ રોડ ઉપર આજે 15 થી 17 વર્ષથી અમે પાલ આરટીઓ પર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે શાલિનીબેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ। બસ અમે હવે શાલિનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ ભીખ માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું। જો સાહેબ, હું તો ખુદ પોતે ગૃહિણી છું, આ બેન ગૃહિણી છે, આ બેન ગૃહિણી છે, એમના છોકરા ભણે છે, એમના છોકરા ભણે છે, જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય
જો અમારા છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો અમે છોકરાઓને ભણાવશું કેવી રીતના, જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ. અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો. જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા, અમે સ્વૈચ્છિક રીતે અમે હટી જશું. વેન્ડર્સ દ્વારા તાકીદે આ મુદ્દે ઉકેલ લાવવા માંગ કરી હતી અને કાર્યવાહી શરૂ જ રહેશે તો વેન્ડર્સ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ માટે આવનાર સમયે તમામ બેરોજગાર થયેલા સ્ટ્રીટ વેન્ડર્સ આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું. કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ વિપક્ષે સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કતારગામમાં બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. જ્યારે બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં અવારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપ સરકારના શાસનમાં શાસકો બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરાર ઉણા ઉતર્યા છે, જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે સામાન્ય સભામાં આ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડાં પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે. આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે. એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ. જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે, નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે, જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે. જો કે બીઆરટીએસ અને સિટી બસ દ્વારા થતા અકસ્માતો નિવારવા શાસક પક્ષે પહેલા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે અને કોન્ટ્રાક્ટર સહિત ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ પગલાં ભરવા સહિત પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવાની જાહેરાત કરાઈ હોવા છતાં વિપક્ષ દ્વારા પબ્લિસિટી માટે આવા સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાનું શાસક પક્ષે જણાવ્યું હતું. સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલા નવાપરા જીઆઈડીસીમાંથી ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરમાં ટ્રીટમેન્ટ પ્રક્રિયા કર્યા વિના જ છોડવામાં આવી રહ્યું છે અને દૂધની નદી વહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કપડાને ડાઇંગ કરતી ફેક્ટરીઓ હાલ સૌથી વધુ પ્રદૂષણ કરતી હોવાના અહેવાલો રોજે રોજ સામે આવી રહ્યા છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલા આ ઉદ્યોગ દ્વારા થતા પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નજર સમક્ષ આટલું બધું પ્રદૂષણ ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા નિરંતર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની અસર કીમના સામાન્ય ગ્રામજનો સ્વાસ્થ્ય ઉપર તથા ખેતી તેમજ પશુઓ સહિત જીવ્ય સૃષ્ટિ ઉપર થઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રએ આ બાબતે લોકહિતમાં ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ માત્ર પ્રદૂષણ નિયંત્રણની મોટી મોટી વાતો કરતા સરકારી તંત્ર આંખે પાટા બાંધીને સ્પષ્ટ નજરે દેખાતા આ દ્રશ્યો જોવા નથી માંગતા.
વહીવટીતંત્ર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હંમેશા દોષી ઉદ્યોગોને છાવરવાની નીતિ અપનાવીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને વેગ આપીને આવા પ્રદૂષણ કરતા એકમોને છૂટો દોર આપવામાં આવે છે અને એની સીધી અસર વિસ્તારના લોકોને અને અહીંના વાતાવરણને થાય છે. પરંતુ અનેક ફરિયાદો બાદ પણ જીપીસીબીના અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી. આખા રાજ્યમાં દીપડાનો ભય વધી રહ્યો છે, ત્યારે સુરતના માંગરોળના વેરાકુઈ ગામે શિકારી દીપડાએ ભાગવાનો વારો આવ્યો હતો. વેરાકુઈ ગામેથી પસાર થતા ટ્રક ચાલકે વિડીયો બનાવી વાયરલ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વેરાકુઈમાં શિકાર શોધવા આવેલા દીપડાને કૂતરાઓએ ભગાડ્યો હોવાની ઘટના સામે આવી છે. વિડીયોમાં દેખાતો આ દીપડો માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં રાત્રિ સમયે શિકારની શોધમાં આવ્યો હતો, પરંતુ એ શિકાર કરે એ પહેલા દીપડાને કૂતરાઓએ ભગાડ્યો હતો. વન્ય પ્રાણી દીપડા શિકારની શોધમાં હવે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે અને કૂતરા, બકરા, મરઘા સહિત પાલતુ પ્રાણીઓનો શિકાર કરવાની ઘટના બની રહી છે. ત્યારે ગત રાત્રિ દરમિયાન વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં શિકારની શોધમાં દીપડો આવ્યો હતો. આ સમયે કૂતરાઓ અને દીપડા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. ત્યારે માર્ગ પરથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો. તેણે કૂતરાઓ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ નજરે જોતા પોતાના મોબાઈલના કેમેરામાં આખી ઘટના કેદ કરી લીધી હતી, જેમાં દીપડાઓએ દીપડાનો સામનો કરી પીછો કરતા આખરે દીપડાને વિના શિકારે ભાગી જવું પડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ કૂતરાનો શિકાર કરી રહ્યા છે, જેને કારણે કૂતરાઓની સંખ્યા ઘટી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 4 પગના હિંસક પશુનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ખૂંખાર દીપડો આવ્યો હતો. શ્વાનનો શિકાર કરવા પણ શ્વાનના ટોળાએ શિકારી દીપડાને ભગાડ્યો છે. જલારામ મંદિર નજીક છુપાયેલો ખૂંખાર દીપડો શ્વાનના શિકારની ફિરાકમાં હતો. ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે રાત્રે પોતાની ટ્રક ઊભી કરી આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી. દીપડાઓ શ્વાનનો શિકાર કરવા ધમપછાડા કર્યા, પણ શ્વાનનું ટોળું હોવાથી અંતે દીપડાએ ભાગવાનો વારો આવ્યો હતો. આ વિડીયો વાયરલ થયો છે. દેશભરમાં સફાઈ અંગે જાગૃતિ માટે મોટા પાયે કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત વેપાર ધંધા કરતા લોકો સહિત નાગરિકો વિસ્તારને સાફ રાખે એ માટે મેગા સ્વચ્છતા અભિયાન વન અને પર્યાવરણ મંત્રીની હાજરીમાં યોજાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનું આહવાન કરતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મેગા સ્વચ્છતા અભિયાન સાયણ, દેલાડ, કેમથી શરૂઆત કરી હતી. આ મેગા અભિયાન ઓલપાડ ટાઉનમાં પહોંચ્યું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઓલપાડની સરકારી ખાનગી શાળાના હજારો બાળકો હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે ઓલપાડના રામચોક ખાતેથી નીકળ્યા હતા. ત્યારબાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓ હાથમાં ઝાડુ લઈ ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે 155 ઓલપાડ વિધાનસભાના તમામ નાગરિકો આમાં જોડાયા છે. અમે 16મી નવેમ્બરથી મેગા સફાઈની ઝુંબેશની શરૂઆત અમે સમગ્ર 155 ઓલપાડ વિધાનસભામાં કરી છે. ત્યારે આજે લગભગ અમે 88 જેટલા ગામોની સંપૂર્ણ સફાઈ કરી ચૂક્યા છે. આજે ઓલપાડ ટાઉનની અંદર જ્યારે સફાઈનો આજે આરંભ કર્યો, સવારથી આરંભ કર્યો છે, ત્યારે તમામ સ્કૂલના બાળકોએ ગલી ગલી જઈને સ્વચ્છતાનો સંદેશ પ્લે કાર્ડ આપીને, પ્લે કાર્ડ બતાવીને એ સ્વચ્છતાનો સંદેશ પણ અહીંયા આપ્યો છે. સફાઈ થકી વિસ્તારમાં સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે અને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે સફાઈ અભિયાન અને જાગૃતિ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને અવિરત રીતે ચાલતા આવા કાર્યક્રમોથી આવનારા સમયે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અભિયાન સાર્થક થઈને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર અને નાસિક જિલ્લાની પોલીસના સહયોગથી એસઆરપીની ટીમ સાથે વલસાડ જિલ્લાની 32 ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસની ટીમ આજથી વાહન ચેકિંગ કરશે. 31 ડિસેમ્બરે સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે દરેક હોટલોમાં વિશેષ ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવે છે અને દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન લોકો કરે છે.
ત્યારે મહેફિલની મજા માણીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં લાગુ પડતી 32 જેટલી જગ્યાઓને ચેકપોસ્ટ બનાવીને સાધન ચેકિંગ અભિયાન શરૂ કરી દીધું છે, જેમાં ન્યૂ યરની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માળી ગુજરાતમાં આવતા પિદ્દળોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્રના નાશિક અને પાલઘર તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસથી દારૂના નશામાં આવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શંકાસ્પદ વિસ્તારોમાં બોર્ડર જિલ્લાની પોલીસની મદદ મેળવી કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી. 31 ડિસેમ્બરની નાઇટમાં વલસાડ જિલ્લામાં એક આયોજક દ્વારા પરમિશન માંગવામાં આવી છે. વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે. અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ છે, એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે. કુલ 125 જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે. આજથી જ તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે, બંધ ગોડાઉનો છે, એવા 30 જેટલા બંધ ફેક્ટરી અને ગોડાઉન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દર વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દમણ અને સેલવાસ સહિત મહારાષ્ટ્રથી દારૂનો નશો કરીને આવતા સેંકડો લોકોને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ દારૂડિયા સુધરવાનું નામ નથી લેતા, જેને કારણે પોલીસ દ્વારા વધુને વધુ સખ્ત કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે બોર્ડરો સીલ કરીને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ માટે તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તાપી જિલ્લામાં 31ની ઉજવણીનો દાદા કી સેના ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 31ની ઉજવણી પર અંકુશ લાવવા માટે માંગ કરી અને ઠેર ઠેર જાહેર માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે તેવી માંગ કરી અને જિલ્લાના અને ગામોમાં વ્યસનરૂપી રાક્ષસનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. બિલીમોરા નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ છોટે દાદાના માર્ગદર્શન હેઠળ આદિનાથી સત્સંગ મંડળ, દાદા કી સેના ગ્રુપ તાપી અને મહાચંદિકા સેના કાર્યકરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 31 ડિસેમ્બરના યુવાધન ખોટી દિશામાં જઈ વ્યસન કરતા હોય છે, તેથી 31ના નામથી થતા આયોજન પર અંકુશ લાવવું જોઈએ અને વ્યસન કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી. જિલ્લાના કેટલાક જાહેર માર્ગો પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ દાદા કી સેના ગ્રુપ તાપી દ્વારા કરવામાં આવી હતી. હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ક્રોધ સે વિરોધ કેમ્પેઇન અંતર્ગત 31ના વિરોધમાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લાના સરૈયા, ટીચકિયા, હનુમતિયા, ધમોડી, દેવલપાડા જેવા ગામોમાં વ્યસનરૂપી રાક્ષસનું પૂતળું દહન કરી 31 અને નશાનો વેપારનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર વ્યસનનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને બાજુમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે, બોર્ડર નજીક છે અને બીજા રાજ્યોમાંથી પણ અમારા આદિવાસી વિસ્તારમાં ઘણું બધું વ્યસન ઘૂસણખોરી થાય છે. આદિવાસી વિસ્તારની અંદર જે વ્યસનના જે કારખાના છે તે બંધ થાય અને સમાજ જાગૃત બને. અમે પોલીસ અને કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરી છે કે આના પર સખત પગલાઓ લે અને આ બાબતે અમે બધા ભેગા થઈને ક્રોધ સે વિરોધ કરતા છે અને આ જિલ્લામાં નહીં પણ અમે આદિવાસી વિસ્તારના 5 જિલ્લાઓની અંદર આ રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે. 31 ડિસેમ્બરે મોટાભાગે લોકો દારૂનો નશો કરીને છાકટા બનીને ઉજવણી કરવાનું માનતા હોય છે અને આવી ઉજવણી કરવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે. ત્યારે પોલીસ આવી દારૂની મહેફિલો અને ઉજવણી થતી જગ્યાઓ પર વોચ રાખીને અસામાજિક પ્રવૃત્તિને થતી રોકવી જોઈએ એવી તમામ હિન્દુવાડી સંગઠનો દ્વારા માંગ કરાઈ હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવી 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌરક્ષકોને મળેલી માહિતી બાદ પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા અને 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઈરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી. ત્યારે મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્તર પર દરોડા પાડ્યા હતા, જ્યાં કતલના ઈરાદે રાખવામાં આવેલી ગાય અને વાછરડા મળી 18 ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌમાંસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ અમને કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી મોડી માર્ગની પછાડીની દિવાલમાં આવી રીતના અસામાજિક તત્વો દ્વારા રોજ ગાયોનું કતલ કરવામાં આવે છે. તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાયનું કતલ કરેલું મળે છે ને 16 ગાય જીવતી છે અને પાડા 15 નંગ પકડાયેલા છે ને 2 આરોપી પકડાયેલા છે. આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી ને અમે બપોરના બી ડિવિઝન પીઆઈ સાહેબને કોન્ટેક્ટ કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખીને સવારના રેડ કરવામાં આવી. 15 થી 16 ગાયો અને વાછરડા છે. ગોહત્યા કરીને માંસનું વેચાણ કરતા ખાટકીઓ અગાઉ પણ ઘણીવાર આ પ્રવૃત્તિ કરતા પકડાઈ ચૂક્યા છે અને પોલીસ ચોપડે આવા કેસો પણ નોંધાય છે, પરંતુ જેલમાંથી છૂટી આવા તત્વો ફરી પાછા આ જ ધંધામાં જોતરાઈ જાય છે અને જો કોઈ તેને રોકવા પ્રયાસ કરે અથવા તો આ કામગીરીનો વિરોધ કરે તો એને ડરાવવા માટે આવા ખાટકીઓ જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી, જેને કારણે પોલીસ આવા તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરે તે સમયની માંગ છે. સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં 54 લેવલ 3નું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસા ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24/7 હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવામય રહેશે. આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેન્શનલ પ્લોમોનોલોજી યુનિટ બોન્કોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GEIGS 320 ઓટોરાઇટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટિનરી કેર હોસ્પિટલ અને અમેરિકા, જર્મન અને યુકેની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરોસર્જરી સેન્ટર એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ, ઇન્ફેક્શિયસ ડિઝીઝની સુવિધાઓ ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી 2 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ કે જે ફક્ત 24 મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે, જ્યાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ ખાપણની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાયા છે. યુનિવર્સલ ટીમના બિહાફ પરથી અહીંયા હાજર છીએ. અમારી 200 કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે. એમાંથી 40 to 45 ડૉક્ટર સુપર સ્પેશિયાલિટી છે, જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કર્યું હોય એવા છે. અમે બધા એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ. આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ, એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે. કોઈ બી પેશન્ટ પેટની દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડૉક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે, એક જ જગ્યાએ બધું જ થઈ જાય. થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી શહેરમાં વિદેશી મહેમાનોની અવરજવર વધવાની સંભાવના છે. આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું, ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઇલાજો સરળતાથી મળી રહેશે, જેથી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.